એવું માનું છું કે હું મારું ગામ ગોખરવાડા, મારું નામ પ્રવીણસિંહ ઝાલા. આ વખતે 2025નું જે કમોસમી વરસાદને હિસાબે જે પાકોને નુકસાન થયું, એ પાક માટે સરકારે બધાની બહુ બોલી હતી. એના હિસાબે સરકારે નક્કી કર્યું કે ભાઈ આ લોકોને રાહત પેકેજ કાંઈક આપવું. અને રાહત પેકેજના એક હેક્ટરના 22,000 લેખે 2 હેક્ટર મંજૂર કરેલ, જે પૈકી મારે 44,000 રાહતમાં આવેલા સરકાર તરફથી. તો મારું જે હું મારું ખેતર છે એ મારા ભાગ્યા જે હોય, દાખલા તરીકે કોઈ પણ વાગતું હોય તો મારું 50% મેં વાવવા આપેલું. તો જે મને નુકસાન થયું છે એ એમને પણ નુકસાન થયું હોય તો ખરેખર તો એને એ પણ 50%ના હકદાર ગણાય. અને એ અનુસંધાને આજે મેં એ જે 22,000 50% લેખે 44,000 આવેલા, એમાંથી 22,000 50% જે વાવવા આપેલું હતું 50% લેખે, એને 50% રકમ અત્યારે 22,000 મેં રોકડી આપેલ છે. બીજા ખેડૂત વિશે તમે શું કહેવા માંગો છો? એટલે મારું એવું કહેવાનું છે કે આ ખરેખર તો ભાગ્યાને પણ નુકસાન થયું જ હોય. જે ખેડૂત ખાતેદાર હોય એને નુકસાન હોય તો ભાગ્યા રાખ્યું હોય, ભાગ્યું જેણે રાખ્યું હોય, કે 30% રાખ્યું હોય, 25%, જે રીતે એની કન્ડિશન પ્રમાણે રાખ્યું હોય એ પ્રમાણે એને ખરેખર રાહત આવી છે. રાહતના પૈસા એમાંથી એને ખરેખર ચૂકવવા જોઈએ એવું મારું પોતાનું મંતવ્ય છે.